નમસ્કાર મિત્રો, જાણી લો અત્યારે હિન્દ મહાસાગરના દરિયાની અંદર ઘાતક બનતું જોવા મળ્યું છે વાવાઝોડું, અને અત્યારે ગુજરાત ઉપર મોટા ફેરફાર વાતાવરણની અંદર જોવા મળી રહ્યા છે। સાથે ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે કડાકા ભડાકા સાથે અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ જોવા મળ્યો છે। સાથે સાથે આગામી કલાકોમાં અરબ સાગરના દરિયામાંથી આગળ વધી રહેલા ડિપ્રેશનવાળી સિસ્ટમ અને વાવાઝોડાની અસરોને જોતા ગુજરાત અંદર ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળશે અને કાળા વાદળોની વચ્ચે ગુજરાત ઉપર આપ ફાટેલું જોવા મળવાનું છે। અત્યારે હિન્દ મહાસાગરના દરિયાની અંદર એક ભયંકર વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર પણ ડિપ્રેશનવાળી સિસ્ટમ હવે મજબૂત બનીને ત્યાં ત્રાટકવાની તૈયારી કરી રહી છે। તો બીજા નંબરની સિસ્ટમને જોતા મિત્રો એવું લાગી રહ્યું છે કે એક નવું લો પ્રેશરવાળું સિસ્ટમ છે તેમનું દબાણ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ સક્રિય બનતું જોવા મળ્યું છે। આ બધી જ સિસ્ટમો ધીમી ગતિ હવે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આગામી 5 દિવસમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળી શકે છે। પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં આપ ફાટેલું હોય તેવું જળબંબાકાર વરસાદ વરસવાની અંગે આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત રાજ્યની અંદર જન્માષ્ટમીના તહેવાર પહેલાં રીતસરનું ઠેર ઠેર વિસ્તારોની અંદર નદી નાળાઓ છલકાતા જોવા મળી શકે છે અને મકાનો પણ પાણીની અંદર ડૂબતા જોવા મળશે। ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને લઈને ગુજરાત માટે છે તે આગાહી અત્યારથી દર્શાવવામાં આવી રહી છે। અત્યારે ગુજરાત રાજ્યની અંદર કાળા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે। સાથે સાથે ગુજરાત નજીકના વિસ્તારની અંદર એટલે કે રાજસ્થાન આજુબાજુના વિસ્તારની અંદર એક હવાનું હળવું દબાણ સક્રિય બનીને ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે। આમ ગુજરાતની અંદર ચારે દિશા તરફથી એક બાદ એક નવી સિસ્ટમનું દબાણ ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડ અંગે અત્યારે ગુજરાતમાં તારીખ સાથે એટલે કે મિત્રો 26 તારીખ સુધીમાં અનેક જિલ્લાઓમાં સારા એવા વરસાદની અને પવનોની ઝડપોની સાથે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને મોટી આગાહી છે તે ગુજરાતના ભિન્ન ભિન્ન તાલુકા અને જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે। આજે પણ ખાસ કરીને ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન વાતાવરણની અંદર મોટા ચેન્જીસ થતા જોવા મળી શકે છે। વાતાવરણમાં એકાએક ચેન્જ થતાં અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે અથડાવાના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટા ફેરફાર જોવા મળી શકે છે। આ ફેરફારના કારણે પવનોની તીવ્રતા પણ અત્યારે વધતી હોવાના કારણે પવનની ઝડપ ગુજરાત ઉપર 50 કિલોમીટરથી લઈને 60 કિલોમીટરની ઝડપે તોફાની પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે ઘાતક પવનો ફૂંકાતા અત્યારે ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહી છે આગાહી। અને અત્યારે ગુજરાતનો દરિયો ગાંડોતુર બન્યો હોય તેવી રીતે રીતસરનું દબાણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જોવા મળ્યું છે। આમ ભારે દબાણના કારણે ગુજરાતની અંદર આજે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર વીજળીના ચમકારાની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે અત્યારે બંગાળની ખાડીમાંથી આગળ વધી રહેલી સિસ્ટમોની અસરોને કારણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણમાં મોટા ચેન્જીસ થતા જોવા મળી શકે છે। સાથે અરબ સાગરમાંથી બની રહેલી નવી સિસ્ટમ અત્યારે ગુજરાત તરફ ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી છે। આમ અનેક વિસ્તારોમાં આજે મોટા ફેરફાર જોવા મળશે અને ગુજરાતની અંદર અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। વાદળોની સાથે ગુજરાતની અંદર ગાજવીજ પણ હવે મજબૂત બનતી જોવા મળે છે। આમ ગુજરાતની અંદર આગામી 48 કલાકની અંદર થશે નવા જૂનીના એધાણ। ગુજરાત ઉપર ભયંકર વરસાદ પડવાને લઈને નવું અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાતની અંદર અનેક વિસ્તારની અંદર મોટા ફેરફાર જોવા મળ્યા છે। ગુજરાત ઉપર અરબ સાગરમાંથી આવી રહેલી સાયક્લોનિક સિસ્ટમનું દબાણ ગુજરાત ઉપર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। મિત્રો જો વધુ માહિતી મેળવે તો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે એક વેલમાર્ક લો પ્રેશરવાળો એરિયાની અંદર અત્યારે છે તે પવનો છે તે ફૂંકાતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે। અને મિત્રો એવું પણ કહી શકાય કે હવે આગામી દિવસોમાં ગુજરાતની અંદર નવા જૂનીના એધાન જોવા મળી શકે છે, જેમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર, દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર અને કચ્છના લાગુ વિસ્તારમાં સારા એવા વરસાદની છે એ આગાહી રહેલી છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયાથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી એક શિયર ઝોન પણ સક્રિય બનેલો જોવા
મળે છે અને ઓફ સ્ટોપ પણ અત્યારે સક્રિય થવાના કારણે આગામી કલાકની અંદર ધાણવડ, ભુવનેશ્વર, અલ્હાબાદ, ગ્વાલિયરના વિસ્તારની અંદર, જોધપુર, નાગપુર, મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, ગુજરાત સહિતના વિસ્તારોમાં અત્યારે મેઘરાજાનું જળબંબાકાર વરસાદને લઈને મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાત ઉપર ફરી એકવાર ચોમાસું મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને એક સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે અને પવનોની તીવ્રતાના કારણે ગુજરાત ઉપર સતત દબાણ છે એ પણ મજબૂત બનતું જોવા મળ્યું છે. આ દબાણોના કારણે ગુજરાતની અંદર આજે આફ ફાટેલું જોવા મળી શકે છે. ગુજરાતની અંદર ભૂક્કા બોલાવી નાખે તેવા વરસાદનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે આજની રાત્રિ દરમિયાન ગુજરાત માટે કાળી રાત્રિ પણ કહી શકાય, કારણ કે મિત્રો રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર પુષ્કળ વીજળીના ચમકારા સાથે જોવા મળી શકે છે. ખાસ કરીને સારા એવા વરસાદ ગુજરાત રાજ્યની અંદર જન્માષ્ટમી પહેલાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. જન્માષ્ટમીના તહેવારની અંદર શ્રાવણ મહિનાની અંદર ગુજરાત ઉપર મેઘરાજાનું જોર વધતું જોવા મળી શકે છે. જોકે મિત્રો હાલ ગુજરાતની અંદર ચાલી રહેલા મઘા નક્ષત્રની અંદર અરબ સાગરની અંદર મોટી હલચલો થતી જોવા મળી છે. સાથે મિત્રો ઉદયપુરના વિસ્તારની અંદર મધ્ય ભારતના વિસ્તારો તરફથી આવી રહેલી એક લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારના જિલ્લાઓ, મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર વાદળોના ઘેરાવા અત્યારે બનતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનોના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે મોટી હલચલ બનતી જોવા મળી છે. આમ ગુજરાતના અનેક વિસ્તારની અંદર મોટા ફેરફાર જોવા મળી શકે છે. આમ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર મેઘરાજાનું તાંડવ જોવા મળી શકે છે તેવું અનુમાન પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાઓ માટે અતિભારે વરસાદ પડવાનું પણ અત્યારે અનુમાન છે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આજે સુરત, નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી લઈને ભયંકર વરસાદ અંગે અત્યારે હવામાન વિભાગ દ્વારા એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે. આમ દરિયાકાંઠાના વિસ્તારની અંદર નવસારી જિલ્લાની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને નવું અને ફરીથી એકવાર મહત્વપૂર્ણ આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે આમોદ વિસ્તારની અંદર, રાજપીપળા વિસ્તારની અંદર, ભરૂચના જિલ્લાની અંદર, નર્મદા જિલ્લાની અંદર, સુરતના લાગુ વિસ્તારની અંદર, વિસ્તારની અંદર, નવસારી, ડાંગર વિસ્તારની અંદર, વલસાડ લાગુ વિસ્તારની અંદર, સાપુતારા, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ અત્યારે પવનોની તીવ્રતા સાથે વરસાદી માહોલ છવાઈ ગયેલો છે. તેવી પણ અત્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને લઈને દક્ષિણ ગુજરાત માટે આગાહી અને મહત્વપૂર્ણ આગાહી છે જાહેર કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો મધ્ય ગુજરાતના જે લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે અમુક જિલ્લાઓની અંદર અત્યારે ફરી એકવાર દબાણ મજબૂત બનતો જોવા મળ્યું છે, જેના કારણે મહીસાગર જિલ્લાની અંદર અત્યારે, દાહોદ જિલ્લાની અંદર, છોટા ઉદેપુર જિલ્લાની અંદર, ખેડા જિલ્લાની અંદર અત્યારે ભારે દબાણ સક્રિય બનીને સિસ્ટમનું ભારે જોર અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ જિલ્લાની અંદર અત્યારે ફેરફાર થતા જોવા મળી રહ્યા છે વાતાવરણની અંદર. ધોળકા વિસ્તારની અંદર, નડિયાદ વિસ્તારની અંદર, ખંભાત વિસ્તારની અંદર, વડોદરા જિલ્લાની અંદર, બારડોલી વિસ્તારની અંદર, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, લુણાવાડા વિસ્તારની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે. આજે રાત્રિ દરમિયાન અને આવતીકાલે વહેલી સવાર દરમિયાન જિલ્લાઓમાં અમુક જિલ્લાઓમાં છે તે ભયંકર વરસાદ જોવા મળી શકે છે. હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન પણ અત્યારે રહેલું છે. વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે અનુમાન છે દર્શાવવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર અત્યારે પવનોની ઝડપો અત્યારે વધતી જોવા મળી શકે છે, જેમાં પણ દરિયાકાંઠાના વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર ભારે જોર છે તે વધતું જોવા મળી શકે છે. સાથે અત્યારે ધોધમાર અત્યારે વરસાદની પણ આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો અત્યારે ભાવનગર જિલ્લાની અંદર, શિવર વિસ્તારની અંદર, વલ્લભપુર વિસ્તારની અંદર પણ અત્યારે ફરી એકવાર